હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ, મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું બધાનું. તો આજે તો ખરેખર જોરદાર દિવસ છે. આજે 10 ફેબ્રુઆરી છે અને આજે હું જઈ રહ્યો છું બેંગ્લોર 20 દિવસ માટે જઉં છું. કેમ્પ છે એક નેશનલ જે આર્ટ કેમ્પ છે, તો બહુ ખરેખર મજા આવવાની છે. અમે મારા બીજા 3 ક્લાસમેટ જઈએ છીએ, હું જાઉં છું અને ત્યાં 21 દિવસ રહેવાનું છે. તો ખરેખર બહુ મજા આવવાની બધું છે. આ સુટકેસ છે અહીંયા. તો હવે પેકિંગ કરવાનું બાકી છે. તો રાત્રે 8 વાગે નીકળવાનું છે. જતા 31 કલાક જેવું થવાનું છે. એટલે અમે 12 તારીખે બપોર સુધી અમે ત્યાં પહોંચી જઈશું. તો તમને આજે હું બતાવવાનું છું જે ટ્રેનનો સફર છે અને હજુ પેકિંગ કરવાનું બાકી છે. હજુ તો બહુ બધું બાકી છે. તો હું તો બહુ ખુશ છું, કારણ કે પહેલી વાર આપણે રાજ્યની બહાર જઈએ છીએ અને એ બી બેંગ્લોર, અને એ બી 20 કે 21 દિવસ માટે જઈએ છીએ. તો ખરેખર મને તો બહુ ખુશ છું. આપણે તો માતાની દયાથી જય મેરડીમાં, જય મોહણી મેરડી. તો આપણે બહુ ખુશ છે અને પહેલી વાર આપણે જવાનું મળશે ને આવું આપણે મસ્ત જોરદાર. કોઈ દિવસ વિચાર્યું નથી કે આપણે આટલા સારા લેવલ ઉપર જઈશું અને 12 રાજ્યોમાં ફરવા મળશે. હજુ માતાના દિવસે બધું થઈ જવાનું છે. તો જોરદાર આવે, તમે વિડીયોમાં જોડતા રહેજો. આજે આપણે જવાના છે બેંગ્લોર ટ્રેનમાં. તો ચલો આપણે મળીએ. મસ્ત આપણે પેકિંગ થઈ ગયું છે, જોરદાર. સુટકેસ પર દીધી છે, આ બેગ છે, પછી આ કપડાં મારે જે લઈ જવાના છે થઈ ગઈ છે. હવે 4 વાગ્યાની બસ છે, બસમાં જવાનું છે. પછી અહીંથી આણંદથી 8 વાગ્યાની ટ્રેન છે. એટલે ચલો આપણે મસ્ત પેકિંગ થઈ ગયું, તૈયાર થવાનું બાકી છે. હવે થઈ જઈએ તૈયાર. તો આપણે ગેસ તૈયાર થઈ ગયા છે. આપણું મસ્ત સામાન બી રેડી થઈ ગયું છે. હવે બસ છે થોડી વાર, હવે જઈએ થોડી વાર. ગાઈસ, ફાઇનલી હું મસ્ત બસમાં બેસી ગયો છું, જોરદાર. તો હવે થોડી વાર માયના ઘરે પહોંચી જઈશું. પછી જઈશું 8 વાગે જમી મમ્મી શાંતિ નીકળીશું. ને બહુ સારું લાગે છે. મારે બંને મળી લીધું, બે મારા ખાસ નિશાન મળી લીધું છે. બહુ બધું કોઈ દિવસ આવું વિચાર નથી કે હું જઈશ આવા જગ્યા ઉપર. તમે જોડાતા રહેજો આ છે બેંગ્લોરના સફરમાં. ચલો. તો અત્યારે રાત્રે 8 વાગે બેઠા તો અત્યારે સવાર મસ્ત થઈ ગયું છે. મસ્ત નાસ્તો બાસ્તો કરે. જો આ નાસ્તો છે, થેપલા છે, હાથાનું છે, પછી આ મમ્મી બનાવેલા છે, પૌવા એ છે, પછી જેઠા ચાલુ છે. તો એ મસ્ત નાસ્તો કરે છે. અમે હજુ રાત્રે 8 વાગે પહોંચવાના છે ત્યાં આગળ. તો જોઈએ કેવું છે ત્યાં આગળ. ચલો નાસ્તો કરી મળી. આ છે જો મસ્ત ચટપટા ખાખરા. ભૂખ લાગી છે તો આપણે ખાઈએ છીએ. જો વાતાવરણ પાછળનું જો પાછળ જો. ખોલ ચલ. તો ગાઈસ, અમે નાસ્તો મંગાવ્યો છે, કારણ કે ટ્રેનમાં ગમે તેટલું ખાવ તો બી આમ ખા કરવાની ઈચ્છા થાય છે. તો ગાઈસ, જો આ છે મેગી, પણ એટલી લાગતી નથી ખાસ, સહેજ પણ ખાસ લાગતી. ખાલી પાણી ને એ બધું હું એડ કર્યું છે અને એટલી ક્વોન્ટિટી બી નથી, ટેસ્ટ બી. હા,
ઓકે ટેસ્ટ છે, લાઈક મેગી મસાલો છે, એટલે મેગી જેવું લાગે ને. બહુ વધારે છે પણ ઓકે, ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી. વાંધો ને ગાઈસ, ટ્રેનમાં આપણે જઈએ સફર કરતા ત્યારે જે મળે થોડુંક ખાઈ લેવાનું મસ્ત. ચલો, જો આ મસ્ત ચાલુ છે બહાર. અત્યારે વાગ્યા છે 6:30. ગાઈસ, ટ્રેન એટલી ફાસ્ટ ચાલે છે, જોરદાર. અને અમે લોકો ઓલરેડી 3-4 કલાક લેટ છે. તો પહેલા અમે 2:30 વાગે પહોંચવાના હતા, તો હવે 4 વાગે પહોંચવાના છે. ગાઈ, બધી જગ્યાએ રોકાતી બહુ ટ્રેન જાય છે ને, તો બહુ ખરેખર બહુ મોડું થાય છે. જોઈએ, હવે લેટ તો થવાનું જ છે. હજુ જમવાનું બી નહીં આવ્યું, 8:30 થઈ ગયા છે. અમે ઓર્ડર આપી દીધો છે, હવે ક્યારે આવે ખબર નહીં. 5 અંદર છે. તો ટ્રેન તો જોરદાર ફાસ્ટ ચાલે છે અત્યારે. તો ભાઈ ખરેખર આ કેડો બેડો બધું દુખી ગઈ છે, કારણ કે બેહીને, કારણ કે બહુ વધારે ટાઈમ હોય કે ટ્રેનમાં સફર કરવો પડે છે. જોઈએ હવે કેવો સફર રહેશે. હવે બેંગ્લોર પહોંચતા કેટલો ટાઈમ થાય છે, હજુ અમારે જમવાનું બી બાકી છે. તો તમે જોડાતા રહેજો હજુ બી, અને બેંગ્લોર જવાનું છે આપણે, એની વેબ જોવાની છે. ચલો, જમવાનું આવી ગયું છે. જો જમાત છે, દાળ છે, બટાકાનું શાક છે, અને આ ચણાનું શાક છે, રોટલી છે, ખાખરા છે. તો જો મસ્ત જમવાનું આવી ગયું છે આપણું. તો હવે ભૂખ બી મસ્ત લાગી છે, તો હવે જમી લઈએ આપણે, પછી તમને જમ્યા પછી મળીએ. ચલો બાય. તો ગાઈસ, તો અત્યારના વાગ્યા છે 2:30. તો અમે ધર્મા વર્માના જંકશન પર ઉભા છે અત્યારે. તો હવે ફાઇનલી ગાઈસ, બેંગ્લોર આવવામાં ખાલી હવે 1 કે 1.5 કલાક બાકી છે. તો અમે લોકો પ્રિપેર થઈ ગયા હતા, સૂતા હતા શાંતિથી. તો હવે તમે જુઓ, અગર ટ્રેન ધર્મા વર્માના જંકશને હવે ટ્રેન ઉપર છે ગાઈસ. અમદાવાદ યશવંતપુર એક્સપ્રેસ ધીમે ધીમે ગાઈસ, એટલે આમ તો ફાસ્ટ ચાલે, પણ આમ બધા સ્ટેશન લેતી જાય, એટલે ઘણો બધો ટાઈમ જાય છે. તો હવે 1.5-2 કલાકમાં આપણે યશવંતપુર એટલે કે બેંગ્લોર પહોંચી જવાના છે ફાઇનલી ગાઈસ. તો ચલો હવે એની રાહ જોઈએ. આપણે બેંગ્લોર મસ્ત પહોંચી ગયા છે. અત્યારના વાગ્યા છે, આપણે બેંગ્લોર મસ્ત પહોંચી ગયા છે. અત્યારે અમે યશવંતપુરમાં છે. તો અત્યારના વાગ્યા છે 6. તો હવે હજુ મેટ્રોમાં કે ટેક્સીમાં જવું પડશે. અમારે જે લોકેશન આપી હતી જોઈએ, હવે કેવું લોકેશન છે એવી અમને નહીં ખબર. તો હજુ તમે જો માહી કન્ફર્મ કરે છે ક્યાં જવાનું છે, તો પછી આપણે હવે નીકળીએ. ચાલો, બહુ સારું લાગે છે કે ઠંડી બી એટલી બધી લાગે છે. અમે જો સ્વેટર વેટર મસ્ત પહેરી લીધું છે. તો હવે જઈએ થોડી નહીં. તો ગાઈસ, અમે ફાઇનલી પહોંચી ગયા છે. જો અત્યારે મસ્ત જોરદાર નાસ્તો, બધાને ભૂખ લાગી છે. નાસ્તો જો બધા ટાઈપનો નાસ્તો બધા ઘરનો ભેગો થયો છે. આ થેપલા હવે છેલ્લા બાકી રહ્યા છે ખાઈને. આ છે ઇડલી સાંભર. મસ્ત નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગાઈસ, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ગાઈસ, મળીએ આવતા વિડીયોમાં, અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજનો દિવસ કેવો રહેવાનો છે તમે જોજો આગલા વિડીયોમાં. ચલો બાય બાય ગાઈસ, ચલો.